રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓની દિવાળી સુધરે તેવો નિર્ણય જાહેર કર્યો છે. સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય થયો છે અને વધારો પણ જુલાઈ 2025થી લાગુ થશે. 2025થી કેન્દ્રના ધોરણે છઠ્ઠા પગારપંચનો લાભ મેળવતા કર્મચારીઓની મોંઘવારી ભથ્થામાં 5%નો અને સાતમા પગારપંચનો લાભ મેળવનાર સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરાયો છે. આ મોંઘવારી ભથ્થાની 3 મહિનાની એટલે કે 1 જુલાઈ 2025થી 30 સપ્ટેમ્બર 2025 સુધી તફાવતની રકમ એટલે કે એરિયસ એક જ હપ્તામાં ચૂકવાશે. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાને અન્ય એમ મળી કુલ 4,69,000 કર્મચારીઓને મળશે. સાથે જ 4,82,000 નિવૃત્ત કર્મચારીઓને પણ એ લાભ મળશે. રાજ્ય સરકારે એરિયસ પેટે કુલ 483.24 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની થશે. વધારાની જે વધારો અપાશે મોંઘવારી ભથ્થું એ પેટે 1932 કરોડ અને 92,000 માફ કરજો 1932.92 કરોડની ચૂકવણી થશે. સવારથી જ લગભગ 4.5 લાખ કર્મચારી 4.5 લાખ નિવૃત્ત કર્મચારીઓ માટે એમના પરિવાર માટે આ સારા સમાચાર છે. હા, જે ફિક્સ પેના કર્મચારીઓ છે તે ચોક્કસથી રાહ જોઈ રહ્યા હશે કે આ પ્રકારની વ્યવસ્થા અમારા માટે પણ થાય. જોકે એમનો ફિક્સ પગાર ચોક્કસ છે, પણ એ પણ તો સરકારી કર્મચારીઓ છે. સરકારી નિયમો ચોક્કસથી હશે. આજે નહીં તો ભવિષ્યમાં પણ આ મુદ્દે સરકાર વિચારે તો એમની પણ દિવાળી સુધરે.